जय हिंद विद्यार्थी मित्रों, गुड मॉर्निंग ऑल ऑफ यू। हूँ राठौर रविंद्र सिंह। आज हूँ तमने अंग्रेजी विषय भणाववानो छुं। तो આપણે અંગ્રેજીમાં સૌપ્રથમ તો ટેન્સ વિશે અભ્યાસ કરીશું। ટેન્સીસ તો ટેન્સીસ એટલે શું? ટેન્સીસ એટલે કાળ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમ જોવા જઈએ તો કાળ કુલ 12 છે, પણ આપણે અહીંયા ખાલી 9 કાળનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો 9 કાળનો અભ્યાસ કરીશું। તેમાંથી 3 કાળ સાદા છે, 3 સાદા કાળ છે, 3 ચાલુ કાળ છે અને 3 પૂર્ણ કાળ છે। તો વિદ્યાર્થી મિત્રો, કાળ કેટલા છે? તો કાળ 9 છે। 3 સાદા કાળ છે, 3 ચાલુ કાળ છે અને 3 પૂર્ણ કાળ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ સાદા કાળનો અભ્યાસ કરીશું। તો સાદા કાળ કેટલા છે? સાદા કાળમાં 3 છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ। તો સૌપ્રથમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ કરીશું। सिंपल प्रेजेंट टेंस એટલે કે સાદો વર્તમાન કાળ। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ। તો વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે રોજબરોજની ક્રિયા જે સનાતન સત્ય છે તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એની વાક્યરચના જોઈશું। તો એની વાક્યરચના આ પ્રમાણે છે: સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ s/es प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड्स। तो विद्यार्थी मित्रों, તમે જોઈ શકો છો વાક્યરચના સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ s/es પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના કેના એક્ઝામ્પલ જોઈશું। તો પહેલો એક્ઝામ્પલ, I write a story book। વિદ્યાર્થી મિત્રો, I write a story book એટલે હું સ્ટોરી બુક લખું છું। લખવાની ક્રિયા વર્તમાનમાં ચાલુ છે। અને હવે આપણે એનો બીજો એક્ઝામ્પલ જોઈશું, જેવી રીતે કે he play a cricket। વિદ્યાર્થી મિત્રો, he play a cricket તો કે તે ક્રિકેટ રમે છે। તો રમવાની ક્રિયા વર્તમાનમાં ચાલુ છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે હજી પણ આપણે એના એક્ઝામ્પલ જોઈશું। સી કુક આ ફૂડ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો સી કુક આ ફૂડ। She cooks a food એટલે કે તેણી ખોરાક બનાવે છે, એટલે ખોરાક બનવાની ક્રિયા ચાલુ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ સાદા કાળમાં જોયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ। તો વિદ્યાર્થી મિત્રો, એની વાક્યરચના આ પ્રમાણે થશે: સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ s/es પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ। તો હવે આપણે એના એક્ઝામ્પલ જોયા, જેવા તરીકે I write a story book એટલે કે હું સ્ટોરી બુક લખું છું। લખવાની ક્રિયા વર્તમાનમાં ચાલુ છે। પછી આપણે બીજો ઉદાહરણ જોયું, he play a cricket એટલે કે તે ક્રિકેટ રમે છે। તો રમવાની ક્રિયા વર્તમાનમાં ચાલુ છે।
ત્યારબાદ સી કુક્સ અ ફૂડ એટલે કે તેણી ખોરાક બનાવે છે. તો ખોરાક બનવાની ક્રિયા વર્તમાનમાં ચાલુ છે. તો વિદ્યાર્થી મિત્રો જે ક્રિયા રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય છે? તો જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગયેલી છે તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે એની વાક્ય રચના જોઈશું. તો વાક્ય રચના આ પ્રમાણે થશે: સબ્જેક્ટ પ્લસ વર્બ ટુ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈ કે સાદો ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ છે તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે સાદો ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે એની વાક્ય રચના જોઈ કે સબ્જેક્ટ પ્લસ વર્બ ટુ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે એના કેટલા એક્ઝામ્પલ જોઈશું. જેવા કે he played a cricket. He played a cricket. તો અહીંયા પ્લે નો અર્થ પ્લેડ થયો છે એટલે કે તે ક્રિકેટ રમતો હતો. રમવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે ભૂતકાળમાં. ત્યારબાદ આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું કે I watched a TV. તો વિદ્યાર્થી તમે જોઈ શકો છો અહીંયા I watched a TV એટલે કે હું ટીવી જોતો હતો. તે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે એના ત્રીજો એક્ઝામ્પલ જોઈશું કે she cooked a food. તો વિદ્યાર્થી તમે જોઈ શકો છો she cooked a food એટલે કે તેણી ખોરાક બનાવતી હતી એટલે કે ખોરાક બનાવવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તેને દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. આપણે જોયું સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો આપણે એની વ્યાખ્યા જોઈ કે જે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે એની વાક્ય રચના જોઈ કે સબ્જેક્ટ પ્લસ વર્બ ટુ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ. તો વિદ્યાર્થી મિત્રો આપણે એના એક્ઝામ્પલ જોયા કે he played a cricket. બીજું ઉદાહરણ he watched a TV. અને ત્યારબાદ she cooked a food. ત્યારબાદ સિમ્પલ પાસ્ટ ટેન્સનો અભ્યાસ કર્યા બાદ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો અભ્યાસ કરીશું. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ.
વિદ્યાર્થી મિત્રો સાદા ભવિષ્યકાળનો ઉપયોગ ક્યાં થાય છે? તો સાદા ભવિષ્યકાળ એટલે કે જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે એની વાક્ય રચના જોઈશું. તો એની વાક્ય રચના આ પ્રમાણે થશે: સબ્જેક્ટ પ્લસ શેલ ઓબ્લિક will shall oblique will plus verb plus object plus other verbs. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એની વાક્ય રચના: સબ્જેક્ટ પ્લસ શેલ પ્લસ will પ્લસ verb પ્લસ object પ્લસ other verbs. તો વિદ્યાર્થી મિત્રો આપણે એના એક્ઝામ્પલ જોઈશું. તેના એક્ઝામ્પલ okay, he will write a novel. એટલે કે તે નોવેલ કથા લખશે. એટલે કે લખવાની ક્રિયા ભવિષ્યમાં થવાની છે. ત્યારબાદ આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું. I will play cricket. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો I will play cricket એટલે કે હું ક્રિકેટ રમીશ. રમવાની ક્રિયા ભવિષ્યમાં થવાની છે તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈશું. Okay, she will cook a food. She will cook a food એટલે કે તેની ખોરાક બનાવશે. એટલે ખોરાક બનવાની ક્રિયા ભવિષ્યમાં થવાની છે તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. એની વ્યાખ્યા જોઈ પહેલા સૌપ્રથમ આપણે તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ નો ઉપયોગ ક્યાં થાય છે? તો જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ કે સબ્જેક્ટ પ્લસ શેલ ઓબ્લિક will પ્લસ verb પ્લસ object પ્લસ other verbs. તો વિદ્યાર્થી મિત્રો અને આપણે કેટલા એક્ઝામ્પલ જોયા કે he will write a novel કે તે નોવેલ કથા લખશે. લખવાની ક્રિયા ભવિષ્યમાં થવાની છે. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ઉદાહરણ જોયું I will play a cricket એટલે કે હું ક્રિકેટ રમીશ. રમવાની ક્રિયા ભવિષ્યમાં થવાની છે. ત્યારબાદ આપણે she will cook a food એટલે કે તેની ખોરાક બનાવશે. એટલે ખોરાક બનાવવાની ક્રિયા ભવિષ્યમાં થવાની છે તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદા સૌપ્રથમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ નો અભ્યાસ કર્યો. તો તમને સમજાઈ ગયું તો ચેટ બોક્સમાં પ્લીઝ થંબ આપશો. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદા કાળનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે ચાલુ કાળનો અભ્યાસ કરીશું એટલે કે કન્ટિન્યુ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો ચાલુ કાળ કેટલા છે? તો કે ચાલુ કાળ પણ 3 છે. ચાલુ પ્રેઝન્ટ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સૌપ્રથમ આપણે ભણીશું ચાલુ વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે જે ક્રિયા વર્તમાનમાં થવાની છે
તો વિદ્યાર્થી મિત્રો જે ક્રિયા વર્તમાનમાં ચાલી રહી હશે તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તો જે ક્રિયા વર્તમાનમાં ચાલી રહી છે તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એની હકીકતને જોઈશું. તો વાક્યરચના આ પ્રમાણે છે: સબ્જેક્ટ પ્લસ એમિઝા પ્લસ verb પ્લસ ing પ્લસ object પ્લસ other words. તો વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્તમાન કાળ તેની વાક્યરચના આ પ્રમાણે છે: સબ્જેક્ટ પ્લસ એમિઝા પ્લસ verb પ્લસ ing પ્લસ object પ્લસ other words. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેના એક્ઝામ્પલ જોઈશું. તો એક્ઝામ્પલ સબ્જેક્ટ તરીકે લઈએ આપણે આઈ એમ વોચિંગ અ ટીવી. આઈ એમ વોચિંગ અ ટીવી એટલે કે હું ટીવી જોઈ રહ્યો છું. એટલે ટીવી જોવાની ક્રિયા વર્તમાનમાં ચાલુ છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈશું. He is cooking a food. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો he is cooking a food એટલે કે તે ખોરાક બનાવે છે. તે ખોરાક બનાવી રહી છે. તો બનાવવાની ક્રિયા વર્તમાનમાં ચાલુ છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈશું. Okay, she is playing a football. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો she is playing a football એટલે કે તેણી ફૂટબોલ રમી રહી છે. એટલે રમવાની ક્રિયા વર્તમાનમાં ચાલુ છે. તો તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ વાક્ય તો કે ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય. તો ચાલુ વર્તમાન કાળ જે ક્રિયા વર્તમાનમાં બની રહી છે તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ વાક્યરચના કે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ verb પ્લસ ing પ્લસ object પ્લસ other words. તો ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ જોયા. આઈ એમ વોચિંગ અ ટીવી. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉદાહરણ જોયું કે he is cooking a food એટલે કે તે ખોરાક બનાવી રહી છે. ત્યારબાદ આપણે ત્રીજો ઉદાહરણ જોયું કે she is playing a football એટલે કે તેણી ફૂટબોલ રમી રહી છે. એટલે કે આ ક્રિયા વર્તમાનમાં ચાલુ છે. તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈશું. તો વ્યાખ્યા તો જે ક્રિયા ભૂતકાળમાં બની રહેલી હતી જે ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જોઈશું એની વાક્યરચના.
વાક્ય રચના આ પ્રમાણે થશે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ વર્બ प्लस आईएनजी वर्ब प्लस आईएनजी प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड्स। तो विद्यार्थी मित्रों આપણે સૌપ્રથમ એની વાક્ય રચના જોઈ કે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આને એક્ઝામ્પલ જોઈશું। तो सब्जेक्ट तरीके लेશું आई वॉज कुकिंग फूड એટલે કે હું ખોરાક બનાવી રહ્યો હતો એટલે ખોરાક બનાવવાની ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી। ત્યારબાદ આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું તો કે સી was playing cricket। તો વિદ્યાર્થી તમે અહીંયા જોઈ શકો છો she was playing cricket એટલે કે તેણી ક્રિકેટ રમી રહી હતી। એ રમવાની ક્રિયા ભૂતકાળમાં થઈ ચાલુ હતી। ત્યારબાદ આપણે જોઈશું નેક્સ્ટ ઉદાહરણ he was jumping a bike એટલે કે he was jumping a bike એટલે કે તે બાઇક ઉપર જમ્પ માર્યો એટલે કે તે બાઇક ઉપર જમ્પ મારી રહી હતી એટલે જમ્પ મારવાની ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે। तो विद्यार्थी मित्रों આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો અભ્યાસ કર્યા બાદ હવે આપણે જોઈશું ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ। सिंपल फ्यूचर। तो विद्यार्थी मित्रों આપણે જોઈશું ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ। तो विद्यार्थी मित्रों फ्यूचर कंटिन्यू टेंस એટલે કે ચાલુ ભવિષ્યકાળ। તો ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ ક્યાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો ચાલુ ભવિષ્યકાળ તેનો ઉપયોગ જે ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ। તો સૌપ્રથમ આપણે જોઈશું વાક્ય રચના। तो वाक्य रचना प्रमाणे થશે સબ્જેક્ટ પ્લસ શેલ ઓબ્લિક will प्लस subject plus shall oblique will plus verb plus ing subject plus shall oblique will plus p ચાલુ ભવિષ્યકાળ છે એટલે p આવશે plus verb plus ing plus object plus other words। तो विद्यार्थी मित्रों તમે જોઈ શકો છો સબ્જેક્ટ પ્લસ શેલ ઓબ્લિક will પ્લસ શેલ ઓબ્લિક will પ્લસ p પ્લસ વર્બ પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તેના એક્ઝામ્પલ જોઈશું।
playing kabaddi. He will be playing a kabaddi. એટલે કે તે કબડ્ડી રમી રહ્યા હશે. એટલે રમવાની ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એનું નેક્સ્ટ ઉદાહરણ જોઈશું. She will be cooking a food. She will be cooking a food. એટલે કે તેની ખોરાક બનાવી રહી હશે. એટલે ખોરાક બનવાની ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈશું. સબ્જેક્ટ તરીકે I will be watching a TV. I will be watching a TV. એટલે કે હું ટીવી જોઈ રહ્યો હોઈશ. એટલે કે જોવાની ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે. તો તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો અભ્યાસ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ચાલુ કાળનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે પૂર્ણ કાળનો અભ્યાસ કરીશું. એટલે કે પરફેક્ટ ટેન્સ. પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ કાળ. તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણકાળનો ઉપયોગ ક્યાં થાય છે? પૂર્ણકાળ કેટલા છે? તો પૂર્ણકાળ 2 છે. પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણકાળ કેટલા છે? તો પૂર્ણકાળ છે, પહેલો પૂર્ણકાળ છે વર્તમાન અને બીજો પૂર્ણ છે ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ ટેન્સ ની વ્યાખ્યા. તો જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ તેની અસર હજી વર્તમાનમાં ચાલુ છે, તો તેવી ક્રિયા દર્શાવવા માટે આપણે પૂર્ણકાળનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જોઈશું પૂર્ણ વર્તમાન કાળ. એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો સૌપ્રથમ આપણે એની વાક્ય રચના જોઈશું. તો વાક્ય રચના આ પ્રમાણે થશે. સબ્જેક્ટ પ્લસ હેવ ઓબ્લિક હેઝ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તેની વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ હેવ ઓબ્લિક હેઝ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈશું. તો કે સબ્જેક્ટ તરીકે આપણે આઈ લઈએ. I have written, right now verb theta, written
story book. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો I have written a story book એટલે કે મેં સ્ટોરી બુક લખી લીધી છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈશું. She has સોરી વિદ્યાર્થી મિત્રો સી છે એટલે હેઝ આવશે. She has cooked a food. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો she has cooked a food એટલે કે તેણી ખોરાક બનાવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈશું. He has played કબડ્ડી. તો વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળની સૌપ્રથમ વ્યાખ્યા જોઈ, ત્યારબાદ આપણે વાક્યાર્થ જોઈ અને તેના એક્ઝામ્પલ જોયા. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ કાળ. તો સૌપ્રથમ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો અભ્યાસ કર્યો. તો ત્યારબાદ આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો અભ્યાસ કરીશું. પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ ટેન્સ ની વ્યાખ્યા એ થશે. તો ત્યારબાદ આપણે એની વ્યાખ્યા જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ ટેન્સ એટલે વ્યાખ્યા એની થશે કે જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ તેની અસર હજી વર્તમાનમાં ચાલુ છે. તો તે ક્રિયા દર્શાવવા માટે આપણે પરફેક્ટ ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોયું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, ત્યારબાદ એનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે જોઈશું પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો સૌપ્રથમ આપણે એની વાક્યરચના જોઈશું. તો વાક્યરચના આ પ્રમાણે થશે. સૌપ્રથમ સબ્જેક્ટ પ્લસ હેડ plus verb 3 plus object plus other verbs. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એની વાક્યરચના. તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈશું. I had played. તમે જોઈ શકો છો પ્લે નો વર્બ છે પ્લેડ. ગમે પછી અધર વર્ડ લઈ શકો. ક્રિકેટ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો I had played a cricket એટલે કે મેં ક્રિકેટ રમી લીધી હતી. એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ નો ઉપયોગ તમે જોઈ શકો છો અહીંયા ઉદાહરણમાં. I had played a cricket એટલે કે હું ક્રિકેટ રમી લીધી છે. મેં ક્રિકેટ રમી લીધી છે. રમવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે જોઈશું નેક્સ્ટ ઉદાહરણ. She had cooked food. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો
She had cooked a food. એટલે કે તેણી ખોરાક બનાવી લીધી હતી. એટલે કે તેણી ખોરાક બનાવવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તમે ઉદાહરણમાં જોઈ શકો છો she had cooked a food. એટલે ખોરાક બનાવવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે જોઈશું નેક્સ્ટ ઉદાહરણ. He had bought a TV. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો he had watched a TV. એટલે કે he એટલે તે ટીવી જોઈ લીધી, તેણે ટીવી જોઈ લીધી હતી. એટલે કે ટીવી જોવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આ કારણે એવી ક્રિયા દર્શાવવા માટે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો સૌપ્રથમ આપણે એની વાક્ય રચના જોઈ અને કેટલા એક્ઝામ્પલ જોયા. તો વિદ્યાર્થી મિત્રો આજે શિક્ષક દિવસ નિમિત્તે મને ખૂબ આનંદ થાય છે અને અનુભવ પણ થાય છે. તો આપણે આપણા શિક્ષક આપણા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે, તો આપણે પણ મહેનત કરવી જોઈએ. મને આજે ખબર પડી કે શિક્ષક બનવું કેટલું અઘરું છે, અહીંયા આગળ સ્ટેજ ઉપર આવવું કેટલું અઘરું છે. તો વિદ્યાર્થી મિત્રો મને આજ ખૂબ આનંદ થાય છે. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.